વાવથરાદ નરેશ ઠાકોરના નિવેદન પર ગેનીબેનનો પલટવાર આરએસએસના મથક પર તિરંગો નથી લહેરાયો। ભાજપ ધર્મના નામે રાજકારણ કરે છે। જનતા ભાજપને લોકશાહી ઢબે જવાબ આપશે। નરેશ ઠાકોરને નોટિસ પાઠવી જવાબ માંગવામાં આવે। નરેશ ઠાકોરના નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો। ગાંધીજીની જે હત્યા કરવાવાળા લોકો હોય, જેને ધર્મના નામે રાજકારણ કરવાનું હોય, જેને ગાયોના નામે ચૂંટણી ફંડ લઈને જે ગાયોને મારવા માટેના કતલખાના છે એમની પાસેથી ફંડ લઈને ચૂંટણીઓ જીતવાવાળા લોકો એ કોંગ્રેસના આગેવાનો ઉપર કીચડ ઉછાળવા માટેનું કામ કરતા હોય તો એ હજારો દેશના કોંગ્રેસના કાર્યકરો સાથે પ્રજા એમને લોકશાહી ઢબે જે જવાબ આપવાનો છે એ આપશે। પણ આવા વાણી વિલાસ લોકોને એ ભારતીય જનતા પાર્ટીએ એને પોતાને નોટિસ આપવી જોઈએ ને એની પાસેથી ખુલાસો માંગવો જોઈએ। ભરૂચ નગરપાલિકા ચૂંટણી સભામાં કોંગ્રેસ આગેવાનના નિવેદનથી વિવાદ। વોર્ડ નંબર 8માં યોજાયેલી કોંગ્રેસની જાહેર સભામાં આગેવાન ઇશાક શેખના નિવેદનથી રાજકીય વિવાદ ઉભો થયો છે। સભાને સંબોધતા ઇશાક શેખે જણાવ્યું હતું કે ગુજરાતના 80 લાખ મુસ્લિમો એકજૂટ થઈ મતદાન કરશે તો કોઈના ઘરો પર બુલડોઝર નહીં ચાલે। જે નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા અને પ્રતિક્રિયાઓ તેજ બની છે। તેમણે પોતાના ભાષણ દરમિયાન એઆઈએમઆઈએમ પર પણ કટાક્ષ કરતા આરોપ મૂક્યો કે મુસ્લિમ સમાજના મતનો સોદો કરવામાં આવ્યો છે। આ નિવેદનથી ચૂંટણી માહોલ વધુ ગરમાયો છે। तो तुम जो गुजरात के अंदर ये कहता है इसाक भाई 80 लाख मुस्लिम समाज के लोग रहते हैं, अगर तुमने 80 लाख वोट डाल दिए ना इस बार तो याद रखना तुम्हारे घरों पर बुलडोजर कभी नहीं आएगा। તો રાજકોટમાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં ભાજપ ઉમેદવારો દ્વારા અનોખી રીતે અપનાવવામાં આવ્યો છે પ્રચાર। વોર્ડ નંબર 10ના ઉમેદવાર ઘનશ્યામ હેરભા અને અશ્વિન ભોરાણીયા સહિતના નેતાઓએ ઇન્દિરા સર્કલ ચોક વિસ્તારમાં મતદારોને કમળના ફૂલ આપી પ્રચાર કર્યો। મતદારોને પ્રતિકાત્મક રીતે કમળનું ફૂલ આપીને મતદાનના દિવસે કમળના નિશાન પર બટન દબાવવા અપીલ કરવામાં આવી। ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થાય એ પહેલા જે રાજકીય પક્ષો છે તે અવનવા પ્રચારો કરી રહ્યા છે। ભાજપ દ્વારા જે અત્યારે કમળ લોકોને આપીને પ્રચાર કરવામાં આવી રહ્યો છે। હાલ આપણી સાથે ધારાસભ્ય છે બેન, આ અનોખા પ્રચાર કરવા પાછળનું કારણ? ભારતીય જનતા પાર્ટી માટે દરેક ઉમેદવારોમાં, દરેક કાર્યકર્તાઓમાં અને શહેરીજનોમાં ખૂબ મોટો ઉત્સાહ જોવા મળે છે। અને જ્યારે 26મી તારીખે જ્યારે મતદાન છે ત્યારે અમે દરેક અહીંયા ઉપસ્થિત શહેરીજનોને એ વિનંતી કરવા આવ્યા છીએ કે વધુને વધુ શહેરીજનો કમળના બટન દબાવી અને ભારતીય જનતા પાર્ટીને ભવ્યથી ભવ્ય વિજય અપાવે એ માટે પ્રતિકાત્મક રૂપે અમે દરેક શહેરીજનોને અહીંયા કમળ આપવા જઈ રહ્યા છીએ। ચોક્કસથી અહીંયા રાજકોટના લોકો છે અત્યારે કમળ પણ આપવામાં આવી રહ્યું છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, આજે એક તો અનોખો પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ખાસ કરીને જે રીતે અત્યારે લોકો હાથમાં કમળ લઈને પણ ઊભા છે, શું કહેશો અત્યારે ભાઈ અત્યારે કમળ હાથમાં છે અને પ્રચાર કરવામાં આવી રહ્યો છે? જી હા, ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની અંદર જે રીતે સુશાસનની એક પરિભાષાને પ્રસ્થાપિત કરી છે અને ભારતીય જનતા પાર્ટીના શાસન ઉપર લોકોને જે વિશ્વાસો હતા એ પૂરા થયા છે અને ભાજપ ઉપરનો લોકોનો પ્રેમ અને વિશ્વાસ આજે પણ અકબંધ છે અને કમળનું ફૂલ એ દેશના વિકાસની માટેનું એક શક્તિશાળી સાધન જ બની ચૂક્યું છે। માટે આજે લોકો ભાજપથી ખૂબ ખુશ છે। ચોક્કસથી અત્યારે જે રીતના અહીંયા કમળનું ફૂલ છે તે આપવામાં આવી રહ્યું છે, અત્યારે લોકોના હાથમાં છે તે કમળ છે જોવા મળી રહ્યું છે। અનેક અનોખો પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને જે રીતે રાજકોટ શહેરમાં જે છે રાજકીય ઉપર અલગ અલગ પાર્ટીઓ દ્વારા જે છે અત્યારે અંતિમ સમયમાં પ્રચાર પડઘમ શાંત થાય પહેલા જે છે એડિટોરિયલનું જોર લગાવવામાં આવી રહ્યું છે, અવનવા પ્રચાર પણ કરવામાં આવી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો રાજકોટમાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં ભાજપ ઉમેદવારો દ્વારા અનોખી રીતે અપનાવવામાં આવી છે। વોર્ડ નંબર 10માં ઉમેદવારને આપ જોયા પ્રચાર કરતા। વડોદરાની અંદર પણ તે પ્રમાણેના જ પ્રચાર પ્રસાર જે છે જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 12માં ભાજપના ઉમેદવારો સ્થાનિકોનો આ તરફ વિરોધનો સામનો કરી રહ્યા છે। બ્રજ વિહાર સોસાયટીમાં ગેટ બંધ કરી પ્રવેશ ન આપી વિરોધ કરાયો। ઢોલ નગારા સાથે પહોંચેલા ઉમેદવારોને પાછા ફરવું પડ્યું। સ્થાનિકોએ છેલ્લા 5 વર્ષના કામોને લઈને રોષ વ્યક્ત કર્યો। પાણી, રોડ રસ્તા અને ડ્રેનેજ જેવી મૂળભૂત સમસ્યાઓને લઈને લોકોમાં નારાજગી। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। ચૂંટણી પહેલા મત વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો છે। તો વડોદરામાં ફરી એક વખત ભાજપના જે ઉમેદવારો છે તેઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, વડોદરામાં કદાચ ભાજપના તમામ ઉમેદવારો માટે કપરા ચઢાણ જોવા મળી રહ્યા છે। જે વિસ્તારમાં જાય છે ઉમેદવારોના રોષનો સામનો કરવો પડી રહ્યો છે।
બિલકુલ તો સિદ્ધાર્થ, આપણે થોડા દિવસ અગાઉ વાત થઈ હતી કે ઠેર ઠેર જે મતદારો છે તેઓ પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે માત્ર ને માત્ર જો આજના દિવસની વાત કરીએ તો 4 એવા અલગ અલગ વિસ્તાર છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે તેઓ નાગરિકોના રોષનો ભોગ બન્યા છે। અને બીજી મહત્વપૂર્ણ વાત છે કે નાગરિકો હવે એ હદે જાગૃત થયા છે કે નાગરિકો જે છે તે ઉમેદવારોને છેલ્લા 5 વર્ષનો હિસાબ જે છે તે પૂછી રહ્યા છે, અને જે લોકોને રિપીટ કરવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા એમની પાસેથી તો ખાસ હિસાબ જે છે તે માંગવામાં આવી રહ્યો છે। અત્યારે આપણે જે દ્રશ્યો દર્શકોને બતાવી રહ્યા છે તે વોર્ડ નંબર 12 દ્રશ્યો છે। અહીંયા એ હદે વિરોધ થયો કે વ્રજ વિહાર સોસાયટીમાં ઢોલ નગારા સાથે ભાજપના જે ઉમેદવારો છે તેઓ પ્રચાર કરવા ગયા, સ્થાનિક લોકોને મળવા ગયા, પરંતુ સ્થાનિક લોકોએ ભાજપનો ખેસ જોતાની સાથે તે સોસાયટીનો ગેટ છે તે બંધ કરી દીધો। એટલે ટૂંકમાં કહીએ તો જે ઉમેદવારો છે તેમને સોસાયટીમાં એક ડગલું પણ ન માંડવા દીધું, અને પાણી, રોડ, રસ્તા અને ડ્રેનેજ જેવી મૂળભૂત સમસ્યાઓને લઈને લોકોમાં જે નારાજગી છે તેનો હિસાબ માંગવામાં આવ્યો। કારણ કે વોર્ડ નંબર 12 ની વાત કરીએ તો એક ઉમેદવારને રિપીટ કરવામાં આવ્યા છે, અને તેમની પાસે જે મતદારો છે તેમના દ્વારા હિસાબ માંગવામાં આવ્યો હતો કે ગઈ ટર્મમાં તમે અમારા વિસ્તાર માટે, અમારી સોસાયટી માટે વિકાસના એવા કયા કામો કર્યા છે કે અમે તમને વોટ આલીએ। એટલે ટૂંકમાં કહીએ તો વડોદરા શહેરમાં ઠેર ઠેર જે છે તે આ પ્રકારનો વિરોધનો વંટોળ જે છે તે જોવા મળી રહ્યો છે। અને અત્યારે વડોદરામાં ચૂંટણી પહેલા જે અલગ અલગ મત વિસ્તાર છે ત્યાં રાજકીય માહોલ જે છે તે ગરમાયો છે। સિદ્ધાર્થ, જી આભાર હાર્દિક, સમગ્ર માહિતી બદલ। તો વડોદરાના મોટાભાગના વિસ્તારોમાં આ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે, જે રીતે હાર્દિકે જણાવ્યું તે પ્રમાણે। અન્ય એક મહત્વના સમાચાર, ડાકોર અને આજુબાજુના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। બપોરે 4:35 આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે। રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.4 નોંધાઈ છે। કાલસર, આગરવાયા, નેશ, કાલસરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। મોટા અવાજ સાથે ભૂકંપનો આંચકો આવતા લોકો ગભરાઈ ગયા હતા। ભૂકંપનું કેન્દ્રબિંદુ વજેવાલ ગામ પાસે આવ્યું હોવાની જાણકારી મળી રહી છે। તો વજેવાલ ગામ જે છે તે ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાની જાણકારી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઉમંગ પાસેથી મેળવીશું। ઉમંગ, શું પરિસ્થિતિ છે હાલમાં? જે રીતના ગ્રામ્ય લોકો જે છે તેઓ પણ ચિંતિત જોવા મળી રહ્યા છે ભૂકંપના આંચકાને કારણે। બિલકુલ સીધા ચોક્કસ જે પ્રકારે ખેડા જિલ્લાની અંદર 2 તાલુકામાં ભૂકંપના આંચકા વાગ્યા છે। ડાકોરને જે સમાચાર સામે છે ત્યારબાદ અત્યારે અબડિયાલ જસ્ટ પાગવેલથી પણ સમાચાર સામે આવી રહ્યા છે। પાગવેલ તાલુકાનું વડોલ, કાપડી વાવ, પાગવેલ જેવા ગામોમાં 4:36 કલાકે ભૂકંપનો આંચકો આવ્યો હતો। જોકે લોકો આ ભૂકંપનો આંચકો આવતા બહાર ગયા। ડાકોરનું જે ગામ છે આ એક જ પટ્ટામાં આવેલા ગામડાઓ છે, ડાકોર અને પાગવેલના। ડાકોરનું જે વજેવાલ ગામ છે તે કેન્દ્રબિંદુ રહ્યું છે, અને 3.4 તીવ્રતાનો 4:35 ભૂકંપ આવ્યાના અત્યારે સમાચાર આવી રહ્યા છે। હાલમાં ભૂકંપના ડરથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા, અને જે પ્રકારે ખેડા જિલ્લામાં વર્ષો બાદ આ પ્રકારની ઘટના જોવા મળી રહી છે, અત્યારે આ કયા કારણે ભૂકંપ હવે જોવું રહ્યું છે। જી આભાર સમગ્ર માહિતી બદલ। વડોદરા રાજકીય પક્ષોમાં જેનઝી ઉમેદવારનું મહત્વ વધ્યું છે। વોર્ડ નંબર 9માં ભાજપ અને કોંગ્રેસે યુવાઓને મેદાને ઉતાર્યા। ભાજપે શ્રીરંગ આયરનને 22 વર્ષની ઉંમરે 5 વર્ષ અગાઉ મેદાને ઉતાર્યા હતા। હાલ 28 વર્ષની ઉંમરે ભાજપે ફરીથી ચૂંટણી લડવાની આપી છે તક। કોંગ્રેસ પણ 22 વર્ષીય દિશા પારેખને આપી ચૂક્યા છે ટિકિટ। દિશા પારેખ પ્રથમ વખત લડી રહ્યા છે ચૂંટણી। બંને યુવા ઉમેદવારોએ કહ્યું, રાજકારણમાં યુવાઓનું ઘણું મહત્વ। શિક્ષિત યુવાનો શહેર અને સમાજનો વિકાસ કરવામાં સક્ષમ ભૂમિકા ભજવશે। બંને ઉમેદવારોએ પોતપોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। 47નું જ્યારે વિઝન લઈને નીકળ્યા હોય તો યુવા પેઢીને મેદાને ઉતરવું પડશે। ઉતરવું એટલે પડશે કે આવનારા સમયમાં ટેકનિકલી વિષયો શું છે એ આવનારા જે યુવાનો છે તેમને વધારે તેની અંદર રસ અને રુચિ રહેલી હોય છે। અને એવી જ રીતે વાત કરું કે આવનારી પેઢી દોડે, આગળ વધે, અને જેવી રીતે અત્યારે દરેક સિનિયર નેતાઓ જો કે તે લોકોએ પણ તેમની રાજકીય શરૂઆત જ્યારે કરેલી હોય તો તે લોકો પણ એક યુવા વર્ગથી આવેલા હોય છે। હા, આવું જોઈએ। ઘણી બધી પરિવર્તન આવશે, ચેન્જીસ આવશે, ટેકનોલોજી ને બધું આવી જશે। તમે અત્યારે પ્રથમ વખત લોકો વચ્ચે જઈ રહ્યા છો, પ્રચાર કરી રહ્યા છો, નાગરિકોનો કેવો પ્રતિસાદ છે? લોકો તમને શું કહી રહ્યા છે? ઘણા બધા ખુશ થાય છે કે મને યુવામાં જોઈને એ લોકો મને કહે છે કે આગળ વધો બેન તમે।